ચાલો મિત્રો, શામળાજીનું પ્રસિદ્ધ મંદિર જોવા માટે ત્યાં જઈને બતાવીએ કેવા પ્રકારનું મંદિર છે। મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી। મિત્રો આજે આપણે આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે। હા મિત્રો, શામળાજીનું મંદિર એ વિશ્વવિખ્યાત મંદિર છે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતી સૌંદર્યમાં વચ્ચે આવેલું છે। મિત્રો તો આજે તમને બતાવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહે। તો મિત્રો, મેશ્વો નદીના કિનારે અરવલ્લી જિલ્લામાં આવેલું આ સરસ મજાનું શામળાજીનું મંદિર। આ પ્રકારે ગેટમાંથી મિત્રો પ્રવેશ લેવાનો છે અને સામે દેખાય એ જ પ્રાચીન શામળાજીનું મંદિર છે। મિત્રો તો જુઓ કેટલું સુંદર મંદિર આ દેખાય છે। અંદર જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર કેવા પ્રકારનું આ મંદિર છે અને આ મંદિર કેવું દેખાય છે। મિત્રો તમે જુઓ, આ તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ખરેખર આ મંદિર કેટલું સુંદર દેખાય છે અને શ્રદ્ધાળુઓની અહીંયા ભારે ભીડ જોવા મળે છે। મિત્રો જુઓ, ચારે બાજુ પર્વતોની હારમાળા જોવા મળે છે, એટલે કે અરવલ્લીની ગિરિમાળા જોવા મળે છે ને વચ્ચે કુદરતી સાનિધ્યમાં નિર્માણ પામેલું આ સરસ મજાનું શામળાજીનું મંદિર। મિત્રો હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ નિયમિતપણે જોવા મળે છે અને આ મંદિર ઐતિહાસિક ખૂબ મહત્વ ધરાવે છે। મિત્રો સોલંકી શૈલીમાં નિર્મિત આ મંદિર ભગવાન વિષ્ણુ કે કૃષ્ણ ભગવાનને સમર્પિત છે, જ્યાં શ્યામ વર્ણની મૂર્તિ પૂજાય છે। મિત્રો તમે જુઓ, આ પ્રકારની મૂર્તિઓ અંદર કંડારાયેલી તમે જોઈ શકો છો। શિલ્પો ખૂબ સુંદર અહીંયા જોવા મળે છે, એનો બેજ પણ તમે જોઈ શકો છો। મિત્રો ઐતિહાસિક જોવા મળે છે, ખૂબ સુંદર આ મંદિર છે। મિત્રો આ મંદિર તેના સુંદર શિલ્પો અને હાથી આકારના સ્તંભો માટે જાણીતું છે। જુઓ મિત્રો, ઉપરથી તમને ફેરવીને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કેટલું સુંદર અને આહલાદક આ મંદિર છે। પાછળથી પણ આ પ્રકારનો આખો નજારો જોવા મળે છે। મિત્રો મંદિર ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। મિત્રો આ મંદિર સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે। એમાં એવું કહેવાય છે કે અહીં વિષ્ણુ ભગવાનની મૂર્તિ શ્યામ રંગની હોવાના કારણે તેમને શામળાજી કહેવામાં આવે છે, એવી એક મિત્રો માન્યતા પણ અહીંયા જોવા મળે છે। આ મંદિર સાંકળિયા શામળાજી તરીકે પણ ઓળખાય છે। આ માન્યતાઓ એક આવી બધી જોવા મળે છે। અને મિત્રો ઇતિહાસની વાત કરીએ તો ગૂગલ માહિતી આધારે કહી શકીએ કે 11મી સદીમાં ચાલુક્ય કે સોલંકી વંશના શાસનકાળ દરમિયાન બન્યું હોવાનું એક અનુમાન અહીંયા જોવા મળે છે। મિત્રો દર વર્ષે દેવ ઉઠી 11થી પૂનમ સુધી અહીંયા સરસ મજાનો ભાતીગળ મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। મિત્રો શામળાજીનું આ મંદિર ખૂબ મહત્વ ધરાવે છે અને અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે કુદરતી સૌંદર્ય વચ્ચે આ મંદિર જોવા મળે છે। મિત્રો આ મંદિર તેના શિલ્પોના કારણે ખૂબ પ્રખ્યાત છે। અંદર પ્રવેશતા એક શિલાલેખ પણ સ્તંભ પર જોવા મળે છે, એ પણ અમે મિત્રો તમને બતાવીશું। આ પ્રકારે આખું જ બાહ્ય વાતાવરણ, આ મંદિરની આજુબાજુનું વાતાવરણ જોવા મળે છે। મિત્રો આપ નિહાળી શકો છો આ પ્રકારે કેટલું સુંદર આ મંદિર જોવા મળે છે। એક વખત આ મંદિરની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ। વાત કરીએ તો હિંમતનગરથી લગભગ 65 કિલોમીટર દૂર છે। ખૂબ સુંદર આ મંદિર અને તમે હાથીઓની મૂર્તિઓ પણ કતારબદ્ધ તમે જોઈ શકો છો અને આ પ્રકારે બધા જ શિલ્પો, એટલે આજુબાજુ બધા જ શિલ્પો જોવા મળે છે। ખૂબ સુંદર મિત્રો આ મંદિર છે। તમે જુઓ આ પ્રકારનો આખો વ્યૂ આ મંદિરનો જોવા મળે છે। મિત્રો અરવલ્લીની ગિરિમાળામાં આખું જ પથરાયેલું આ મંદિર તમે જુઓ। અમુક જગ્યાએ પુરાતત્વ વિભાગ દ્વારા કદાચ અથવા ટ્રસ્ટ દ્વારા અહીંયા સરસ મજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો
મંદિર પથ્થરથી બનેલું છે, ખૂબ સુંદર અને ઐતિહાસિક છે. અરવલ્લી જિલ્લામાં મેસો નદીના કાંઠે આ મંદિર આવેલું છે અને આજુબાજુ પણ ઘણું જોવાલાયક છે. ત્યાં એક હરિશ્ચંદ્રની ચોરી કહેવાય એવું પણ એક મંદિર ઐતિહાસિક અને પ્રાચીન જોવા મળે છે. મિત્રો જુઓ, આ પ્રકારે અંદર ભક્તો જતા જણાય છે. અહીંયાથી અંદર જઈ અને ભગવાનના તમને દર્શન પણ કરાવીએ. મિત્રો જુઓ, શ્યામ વર્ણની આખી જ મૂર્તિ નમો ભગવતે વાસુદેવાય, આપ દર્શન પણ કરી શકો છો. આ પ્રકારનું આખું જ મંદિર છે. તમે જુઓ, અંદર આખી જ મૂર્તિ તમને બતાવવાનું મિત્રો અમે ઝૂમ કરીને પ્રયત્ન કરીએ છીએ. આ પ્રકારે સરસ મજાનું અંદરનું પણ વાતાવરણ જોવા મળે છે. સ્તંભો પણ જોવા મળે છે અને સંપૂર્ણ પથ્થરોથી આ મંદિર બનેલું છે. તમે એના ઉપરની શૈલી પણ મિત્રો જોઈ શકો છો. તમે જુઓ મિત્રો, અહીંયા આ શિલાલેખ પણ જોવા મળે છે સ્તંભ પર બંને બાજુ. આ પ્રકારે જુઓ તમે મિત્રો, આ શિલાલેખ પણ જોવા મળે છે. ખૂબ સુંદર આ મંદિર છે મિત્રો. જો કે મતાંતરો જોવા મળે છે, પરંતુ વિષ્ણુ ભગવાનને સમર્પિત આ મંદિર છે. જો મિત્રો, અંદરથી આખો જ નજારો જોવા મળે છે. તો મિત્રો, આ હતો અમારો ઐતિહાસિક વિડીયો. જુઓ મિત્રો, તમને ગમે હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને નવા હોય તો. આ પ્રકારને આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે. તો મિત્રો, આ હતો અમારો શામળાજી મંદિરનો ઐતિહાસિક વિડીયો. જો મિત્રો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.